ઝવેરચંદ મેઘાણીને કોઈ મુંબઈમાં પ્રશ્ન કરેલો, લોક સાહિત્ય એટલે શું? તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. બોલે અભણ, ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો માણસે કીધું મેઘાણીભાઈ કે ઈથી આગળ? તો કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. માણસે કીધું ઈથી આગળ ત્રીજી વાત મેઘાણીભાઈ કરી છે, એ ન ભૂતો ન ભવિષ્યથી સાહેબ. ત્રિગુણી માયા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાં બધા દેવતાઓ આવી જાય, મહાકાલી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી એમાં બધી દેવીઓ આવી જાય, સવાર બપોર ને સાંજ એમાં બધા ટાણા આવી જાય, ઘા ફૂક ને ગહરકો એમાં બધા વાજિંત્રો આવી જાય, કોળીઓ હબડકો ઘૂંટડો એમાં બધા ભોજનના પ્રકાર આવી જાય, ધાર અણી અને ધુબાકો એમાં બધા હથિયારના પ્રકાર આવી જાય, અને કોઈ પણ વસ્તુ વેચવી હોય એટલે એક બેન ત્રણ એટલે પૂરું થઈ ગયું. એટલે પહેલી વાત મેઘાણીભાઈ એ હતી કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. બીજી વાત મેઘાણીભાઈ ની હતી કે ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. પણ ત્રીજી વાત એને બહુ સારી કરી, ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે નાખી દે સાહેબ. મને ગામડાના એક બાપાએ કીધેલું કે ભીખુદાનભાઈ સંસાર છે ને શેરડીના સાઠા જેવો છે. મેં કીધું ઈ કેવી રીતે? મને કે માન મજા આવે તો કાંઈ આવીને ઊભી રહીએ. લ્યો નથી છૂટા મળ્યા, બેંકમાં નથી ઉભવા દીધા, આજ નો વારો આવ્યો, માન મજા આવે કે પૈસા ખૂટી ગયા. નથી લાગતું હાવ સાચી વાત છે આ? માન લેરખો લાગે તો આબમાંથી ઉતરે, ભોમાંથી ભાલા નીકળે. આ ગામડું બોલે નગર સાંભળે, સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે. મને એક બાપા એમ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા, આપણે શિવાજી બીડી પીને મરી ગયા. મરી તો બે ગયા કે નહીં? ઓલા ધર્મને ખાતર ખપી ગયા ને આપણે બીડીમાં ખપી ગયા. જુનાગઢમાં મેં એક ભાઈને પૂછ્યું હતું, મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. અફસોસ? મેં કીધું શેનો કરે? મને કે અમે આવ્યા એનો. અમે મારા બાપુજી ત્યાં પધાર્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. 15 દી પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3, પણ ટબા જેવા હો. મેં કીધું મોટો શું કરે? મને કે ખેતી કરે છે. ઈથી નાનો? મેં કીધું શું કરે? મને કે બિન ખેતી કરે છે, ટુકડા કરી કરીને વેચે રહ્યો. સૌથી નાનો? મેં કીધું શું કરે? તો કે જે સામે મળે એનું કરે. શું કરો એની પાસેથી શું અપેક્ષા રાખો છો? આખા ઘાણવા દાજી ગયા હોય ને શું કરો? પણ મારે થોડી વાતો આપને સામે લોક સંસ્કૃતિની કરવી છે સાહેબ. હા, સમજણ જેને કે ને, સમજણ. એક જણાને એટલું જ કીધું તમે સમજદાર છો? બોલે કે હા, કે તો તમે દુખી હશો એમ. સમજણ હોય ને દુઃખ છે, બાકી નાથ મોરડો કાઢ નાખ્યો ને શું લેવા દેવા છે? અમારે કાઠિયાવાડમાં એમ કે છે કે ભાઈ ફલાણા ભાઈ તો આબરૂને નેવે મૂકી દીધી. હાવ. તો મેં એક જણાને કીધું, મેં કીધું નેવે મૂકી દીધી? મને કે હા. એક ભાઈ મને કે નેવે મૂકી દીધી હોય તો કોક વાર લઈ શક્યા, પણ આ તો ક્યાં મૂકી જ ખબર નથી. એની પાસે તમે હું અપેક્ષા રાખો સાહેબ? પણ વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આનો આ હેતુ જે છે, મારા શ્રીજી કીધું કે જે કાંઈ મળે એમાંથી સમાજના જનકલ્યાણ માટે જે વાપરવું, બધા માણસોને ઉપયોગી થાય, દરેક માણસને આપણી સેવા પહોંચી શકે, આ બહુ મોટી વાત છે સાહેબ. આ ધન્યવાદ છે. આ બીજાનું દુઃખ જાણવું, બીજાની પીડા જાણવી, બીજાની વેદના સમજવી તો ભારતીય સંસ્કૃતિ છે સાહેબ. હા, કવિદાદની એક બહુ સરસ કવિતા છે કે આ દેશની સંસ્કૃતિ કેવી છે? તો કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે.
શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કુઓ એક ખોદો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો ને ગીતા નીકળે છે. નકર મિત્રો યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે, વેરમાંથી વેર જ જન્મે. પણ આ એક દેશ એવો છે કે મહાભારતનું યુદ્ધ વાયું અને ગીતાનું જ્ઞાન જન્મ્યું છે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. આ બહુ સરસ છે સાહેબ. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. પણ હવેની કડી સાંભળજો, કૃષ્ણના ટેરમાં આવી અને ફંફોળે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે સાહેબ. અનમ કવિતા કહેવાય. આ સંસ્કૃતિ છે આપણી. મને એક વાત બહુ ગમે છે કે સંસ્કારને આવતાય પેઢિયું લાગે અને સંસ્કારને જાતાય પેઢિયું લાગે સાહેબ. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. એમ સંપત્તિનું બને લ્યો, DH મેં મને તમને લોટરીની ટિકિટ લાગી જાય તો આપણે વ્યારોટાણે કરોડપતિ થઈ જાય, અને બીજેથી શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ પણ થઈ જાય. સંસ્કારમાં એવું નથી સાહેબ. સંસ્કારને તો આવતા પેઢિયું લાગે અને સંસ્કારને તો જાતા પેઢિયું લાગે સાહેબ. આ દેશ સંસ્કારનો દેશ છે. આ દેશ વૈષ્ણવજનનો દેશ છે. આ પીર પડાય જાણે એનો આ દેશ છે સાહેબ. આ સંપત્તિ ભોગવાનો આ દેશ નથી. આ સંપત્તિવાનને પૂજનારો દેશ નથી. રાજા રજવાડાને પૂજનારો દેશ નથી. આ તો સંપત્તિ રાજા રજવાડાને ઠોકર મૂકી મારી અને નીકળી જાય એને પૂજનારો આ દેશ છે સાહેબ. જે છોડે એને પૂજે આ દેશ. છોડવું જોઈએ. હા, આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય ને આપણું આખું ઘર ડેલી સુધી દોડ્યા જાય અને આપણા હાથમાં નો આવે ને પછી એમ કે મારા દાડા વાહ ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, ભલે ખાઈ. ઈ રોટલો કોઈ દી દાદાને પૂગે નહીં, કારણ કે નાખ્યો નથી, એના જીવના જોખમે ઢોળી ગયું બિચારો. એને ઉદારતા કહેવાય એને. હા, અમારે જુનાગઢમાં નરસિંહ મહેતાને કોઈ એમ કે તું જુનાગઢમાં કે કુંવરબાઈનું મામેરું ભગવાન પૂરી ગયા, એટલે નરસિંહ મહેતા એક વાક્ય બોલતા, મારો હરિ કરે હાચું બાપા, મારો પ્રભુ કરે હાચું. ઈ નરસિંહ મહેતાને કોઈ એમ આવીને કે તમારો દીકરો ગુજરી ગયો તો કે મારો હરિ કરે હાચું બાપા. સુખમાંય મારો હરિ અને દુઃખમાંય મારો હરિ સાહેબ. એને નરસિંહ મહેતો કહેવાય. અટાણે ઘણે બીડીની જુડી ભૂલી ગયા ને આપણે એમ કહીએ તમારી બીડી પડી રહી એટલે ફરંગટી ખાઈને હું કે ખબર મારું હાવ નરસિંહ મહેતા જેવું છે. એમાં નરસિંહ મહેતા શિવાજી બીડી ભૂલ્યા હતા કે સંસાર ભૂલ્યા હતા? એનો તો તે કાંપો વાર્યો ભડના દીકરા, એમ નરસિંહ મહેતો ન થવાય. નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. ભાઈ નથી મફતમાં, હા નથી મફતમાં, નથી મફતમાં મળતા એના તો પડતા સંતને. નથી મફતમાં.
એના તો મૂળ ચૂકવવા પડતા સંતને નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા, દાતારોને દાતારપણા અને ભક્તોને ભક્તિપણા નથી મફતમાં મળતા સાહેબ, એના મૂળ ચૂકવવા પડે. હવે આમાં આપણે બધા બેઠા એમ કોને હારું નથી થવું એ મને કયો જી? આખી દુનિયાને હારું થવું છે, અને હારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે, નકર તો ખરાબ તો એની મેળે મેળે થઈ જવાય. ખરાબ થવામાં પ્રયત્ન ન કરવા પડે. સારું થવું હોય તો પુષ્ટિ મહોત્સવની માલિપા જવું પડે, સંતોના મહારાજશ્રીના પ્રવચનો સાંભળવા પડે, સારું સારું ગ્રહણ કરવું પડે. સારું થવું હોય તો મહેનત કરવી પડે. ખરાબ થવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. આ લુગડાને ઉજલા કરવા હોય તો ધોવા પડે, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી સાહેબ. તમે ન ધોવો એટલે મેલા એની મેળે મેળે થઈ જાય. બજારમાં હાવણા ને હાવણિયું ખરીદવા જવાય, કચરાના ગાડા ભરવા ન જવાય. એ તો વાલો નહીં એટલે હુયો જ આવે એની મેળે મેળે સાહેબ. એ થોડો લેવા જવું પડે ક્યાંય. અને લાયક થવું હોય તો પ્રયત્ન કરવાના છે. ઉંમર લાયક તો ખાટલામાં પીડ્યા પીડ્યા થઈ જવાય. આ મહોત્સવ એના માટે 5-5 દિવસની કથાઓ એના માટે છે, માણસને માણસ થવા માટે, બીજાનું દુઃખ સમજવા માટે, બીજાને મદદ કરવા માટે આ બધા મહોત્સવો ચાલે છે સાહેબ. એના મૂળ ચૂકવવા પડે છે. હા, મને એક બીજી વાત બહુ ગમે છે કે સંસ્કાર ને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મળી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. નો આવ્યા લ્યો, લંકામાં ઠેઠ સુધી નો આવ્યા. હતી ને હોનાની હતી ને, સંસ્કાર નામે મીઠું હતું બોલો. અને વ્રજમાં ગોકુળમાં માલધારી હતા, ગોવાળિયા હતા, મયારું કરીને જીવન ગુજારે. પડે અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો વ્રજમાં ગોકુળમાં, અને વાહે લક્ષ્મીજી પણ આવ્યા છે. સંસ્કાર હતા તો લક્ષ્મીજી પણ આવ્યા. હવે ફરી વાર આપને કહું, સંસ્કાર ને સંપત્તિની બે આ મહોત્સવની જે મહત્તા જે છે, બાપજી જે આપણા માટે પ્રયત્ન કરી રહ્યા છે એનું કારણ આ છે કે સંસ્કાર અને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી, નો આવે. પહેલી વાત. બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે, આ જ્યાં જીવ જાય છે ત્યાં. એટલે સંસ્કારનું સિંચન કરવા માટેના મહોત્સવ ચાલે છે સાહેબ. આ બધા પ્રયત્નો ચાલે છે. આ બધી મથામણ એના માટે, માણસને માટે છે કે તું માણસ તરીકે જીવ. બસ જીવતર બહુ કિંમતી છે, મનુષ્ય જીવન બહુ કિંમતી છે, એના માટેના પ્રયત્ન ચાલે છે. અને વ્રજમાં આવ્યા પ્રભુ. હે પૂજ્ય મોરાર બાપુ એમ કે છે કે માતાજીને તમે હનુમાનજીને કે ગમે શ્રીફળ વધારવા બાપુ નથી, નાના નાના વાક્યો અદભુત છે ભાઈ. બાપુ મોરારી બાપુની શું વાત થાય. એટલે એમ કે શ્રીફળ તમે વધારવા જાઓ મંદિરે તો ત્રીજા ઘાઈ શ્રીફળ તૂટે, એનો અર્થ એવો નથી કે આગલા 2 ઘા નકામા છે. એ 2 ઘાઈ ખોખરું કર્યું તો ત્રીજા ઘાઈ તૂટ્યું છે. એમ જન્મો જન્મની પુણ્યની પૂંજી ભેલી થાય ને ત્યાં પદ પ્રાપ્ત થાય છે સાહેબ. નથી મફતમાં મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા. એટલે મારા દુલા કાગની એક કવિતા છે સાહેબ. દુલા કાગ, ઝવેરચંદ મેઘાણી, આ બધા આ લોક સાહિત્યના મહારથીઓ છે. લોક સાહિત્ય લોકોમાંથી આવેલું સાહિત્ય સાહેબ, કોઈ એનો કરતા નથી. લોકોમાંથી આવેલું, અભણ માણસો પાસેથી સાહિત્ય આવેલું. અભણ માણસ પાસે બહુ અદભુત વાતો હોય સાહેબ. હા, પણ એના માટે સમજણની જોઈએ, સમજણની મોટી વાત. અમારે જુનાગઢમાં એક ભાઈને મહેમાન આવ્યા ને, એટલે ગરદણી એના દીકરાને કીધું કે મહેમાન માટે બજારમાંથી કંઈક લઈ આવતા, રિક્ષા લઈ આવ્યું. બોલો, હજી તો આવીને બેઠા હતા બિચારાઓ. એટલે રિક્ષા જેવી આવી એટલે બીજા ચા પાણી પીધા વિના ના વયા ગયા રિક્ષામાં બેસી.
પણ પછી છોકરાએ એના બાપુજીને કીધું કે મેં કામ મહેમાન શું કામ આવ્યા તો કે સગાઈ કરવા તને જોવા માટે આવ્યા. હા હા, અને હળી કાઢી સાયકલ લઈને, પણ રિક્ષામાં વયા જાય, સાયકલ થી પકડાય સાહેબ કે સમજણ વિનાનું જીવવું ભલે જીવો વરસ હજાર, સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર સાહેબ. हाँ, समझने बात है। बानी के प्रभाव से, पराक्रम से, लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान, मुर्दा दिलों में डाल जम हम काव्य सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं, तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते हैं सर. એવો દુલા કાગનો પ્રસંગ મારે તમને કેવો છે. દુલા ભાયા કાગ, ભગવાન કૃષ્ણ ગોકુળ વધારે છે, વ્રજમાં ઈ આમ પગલિયું માંડે, પગે ઘૂઘરા બાંધ્યા છે, માં જશોદા પકડવા જાય, પકડાયેલી કેમે કરીને ઈ ચિત્ર કવિ જોઈ અને માં જશોદાને પ્રશ્ન કરે છે. બહુ સરસ કરે છે. માડી તારા કેટલા એ જન્મની આ કમાણી રે નંદરાની તારા આંગણા રે, તારા કેટલા જન્મની આ કમાણી રે માતાજી રાણી તારા દુલાભાયા કાક લખે, માં તારા કેટલા જન્મની કમાણી, નંદ રાણી તારા આંગણા. દુનિયાનો બાપ કહેવાય ઈ તારા આંગણે આજ પગે ઘૂઘરા બાંધી અને પગલિયું માંડે, માં તારા કેટલા જન્મની કમાણી છે. દુલા કાકનો પ્રશ્ન છે, પ્રશ્ન પૂછે. હા, અહીંથી અમે ઘણા હેઠા ઉતરીને ઘણા અમને સલાહ આપી, આમની નામ ગાયું હતું સારું હતું, નામની નામ બોલ્યા હોત તો સારું હતું, પણ તો અહીં માસરડે સડો જ ખબર પડે. આ ધારી એટલું હેલું નથી કાંઈ, કાનની બુટીયું લાલ થઈ જાય છે. હા, બોલવું અઘરું છે. અમારા એક સરપંચની ઊભા કર્યા, ગામના શિક્ષકની બદલી થઈ, એમાં કે 2 શબ્દ બોલો સાહેબની માટે. તો શિક્ષક માટે સરપંચ ઊભા થયા બોલવા કે માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય આને. માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા, વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ, આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. માસ્તરને પરસેવો વળી ગયો કે આને હેઠો બેહાડો. સલાહ બહુ હેલી છે, સલાહ તો દેવે. અમારે એક જણાને એટલું કીધું કે અમારા ઘરમાં ઉંદેડા બહુ થયા, બોલો કે હરફ રાખો, હરફ એક. એમ અમારા ઘરમાં હરફ રાખો ને અમારે બસ સ્ટેન્ડ હોવા જવું. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં.
હા, મેં જુનાગઢમાં એક ભાઈને કીધેલું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બળે છે, તો મને એણે સલાહ દીધી, મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું DDT, આ એસિડિટી છે. નોખા પાડ ભડના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મને કે તો હશે લ્યો, સલાહ દેવી એને હું લેવા દેવા સાહેબ. હે ગાંધી સોરી, એક જણા ને આમ આંખે આંધળી થયેલી, એમાં એક જણે પૂછ્યું કે આંખે શું થયું ટેરા જેવું? ટેરા જેવું આમ અમારા સૌરાષ્ટ્રની શબ્દ આમ અમુક શબ્દો બહુ મજા આવે હો સાહેબ. હા, આ મહેસાણા તરફ જઈને ભાષા બદલી જાય. 12 ગાવે બુડલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે, નખલ ન બદલે લાખા. 12 ગાવે બોલી બદલી જાય. આ મહેસાણા પાસે બાપજી અમે લાખાભાઈ, હું, દિવાળીબેન ને પ્રાણભાઈ પ્રોગ્રામ કરવા ગયેલા ગામડામાં. તે ગરદણી અમારો પરિચય કરાવ્યો ને, તે હજી મનમાંથી નથી જાતો. એ અમારે તો પ્રાણભાઈ, લાખાભાઈ, દિવાળીબેનના શરીર શાંત થયા, એનો સાક્ષી તો હું એક છું. હવે હજી મનમાંથી નથી જાતું. એને અમારો પરિચય કેવો આપ્યો ખબર? લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. અમને ટોળકી કરી, બોલો એની. પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે, દિવાળીબેન. અને પછી હું એને કીધું ખબર? નામચીન કલાકારો છે. બોલો, નામચીન ખિસ્સા કાતરું છે અમે કે આણંદ કે પોરમણદા મોણ હે ફેર. પછી એના અરસ કરે, ચોઈને ફેર ચડે ને ચોઈને ન ચડે. યો કોકને ફેર ચડે ને કોકને ન ચડે. ત્યાં બીજો કે આણંદ કે પોરમણદા ગોમડે ગોમડે ફેર. 84 બસ ચડે ને 84 ન ચડે. આમ હું કામે માછલા તું છો અમારા. એટલે અમારી કાઠિયાવાડની ભાષા છે એ આમ બડુકી લાગે તમને. એટલે આવીને કીધું કે આંખે શું થયું ટેરા જેવું? તો કે આંધળીથી. હું સોંપનું લીલું લીલું? તો કે લીમડાના પાંદડા કોણ કહી ગયું? મારો દીકરો ડોક્ટર થઈને આવ્યો હોય એમ હો. કોણ કહી ગયું? કે આ ભીખુદાન આવ્યા કહી ગયા. એને હું ખબર પડે? ત્યાં થોડા ગીતડા ગાવાસ. આ તો આંખોનું કામ છે, નજરનું કામ છે. કોક આંટી દેહે. આવા અખતરા કરોમાં લીમડાના નહીં, ખાખરાના પાંદડા લગાડો. બીજેથી ખાખરાના લગાડે. હોળી કોક આવ્યું, હું થયું આંખે ટેરા જેવું? તો કે આંધળીથી હું ચોપડું લીલું લીલું? કે ભાઈ ખાખરાના પાંદડા કોણ કહી ગયું? કે ભાઈ આ ઓસમાન મીરા વાત કહી ગયા. અમારે તો અમારું જ કરાય ને. તો કે એને શું ખબર પડે? ના, થોડી રાગ રાગણી કરવી છે. આંખના કામ છે, આંટી દેહે કોક. પાંદડા ખાખરાના નહીં, એના મૂળિયા લગાડો. ત્રીજે દી મૂળિયા લગાડી. આમ બિચારો દવા બદલાવ્યા કર્યો તો આંખ વહી ગઈ ને આંધળી રહી. બોલો, મુદો વયો ગયો. મુદો વયો ગયો આખો. સલાહ છેલ્લા આ કાંજીપુટાની હલક છે. મેં તમને હલક કરી ને, એ કાંજીપુટા બારોટની ચલાળા વાર્તાકાર, સમર્થ વાર્તાકાર હો. સિતાર ઉપર વાર્તા કરતા સાહેબ. હા, કાંજીપુટા બારોટ એને સાંભળવા જીવનનો લાવો હતો સાહેબ. હા, સિતાર ઉપર વાર્તા કરતા. ચલાળા એનું ગામ. એકવાર અમે પ્લેનમાં ગયા ને, લાખાભાઈ, પ્રાણભાઈ ને કાંજીભાઈ પહેલી વાર પ્લેનમાં બેઠા હતા. એને હદડબમ આમ સેમાઈ અડે નહીં, હલે નહીં, ચલે નહીં. માંડવામાં વરરાજો બેઠો હોય એમ બેઠા. તમારે લાખાભાઈ એમ કીધું, કાનજીભાઈ કે હલો ચલો તો ખરા. આમ કાં? તો કે નહીં, આમાં છે નહીં, અડાય નહીં ને પડે હેઠું. આ બનેલી હકીકત છું. આ હાસ્ય તમારા જીવનમાંથી નીકળે છે. હા, એમાં ઓલું એર હોસ્ટેસ આવી ચા ને બિસ્કીટ ને ઓલું ફ્રૂટ લઈ લે. તો કાનજીભાઈ એમને હદલબમ બેઠા લાગે, મારે તો ગગી અપવાહ છે. આમાં નો ગગી નો સમજે ઈ. અને પછી બાપજી એ મુંબઈમાં ભાઈદાસ હોલમાં એ ડાયરામાં એને
અડધી કલાક આ પ્લેનની જ વાત કરી, બોલો એની હલક થયો. વિજ્ઞાને શું વિકાસ કર્યો છે, 11 વાગે રાજકોટમાં અને 12 વાગે તો મુંબઈ. જાણે આકાશની મગરવ્યાણી. બોલો ઉપમા તો જો આપી, આકાશની મગરવ્યાણી. લીલા લાલ પીળા બસોલિયા મીડા નીકળવા. આ કાનજીભાઈ ની હલક છે. મેં તમને કીધું ને મુદો યોગ્ય, કાનજીભાઈ નો હલક છે. રેકોર્ડિંગમાં ગયા ને આમ સ્ટુડિયામાં, તો રેકોર્ડિંગ કરતો તો માણસે કીધું કાનજીભાઈ 5 મિનિટ રહેશે એટલે હું તમને આમ કરીશ, એટલે તમે આમ સમજી જજો. 5 મિનિટ પછી આમ કરું એટલે 4, પછી 3, પછી 2, પછી 1 ને આમ કરું ને એટલે તમારે બંધ કરી દેવાની વાર્તા. તે કાનજીભાઈ તો ધગી ગયા વાર્તામાં સાહેબ. મીંડા પડકારા કરવા ને ઓઈલો આમ આમ કરે, આમ કરે, આમ કાંઈ સમજે જ નહીં. પછી આગળ નજીક આવીને આમ બન્યો કરવા, આમ